અબોલ પ્રાણીઓ બોલી શકતા નથી પણ તેમની મદદ માટે હંમેશા માનવી તત્પર રહેતો હોય છે। ત્યારે આજના આધુનિક જમાના પણ એવા કેટલીક સેવા અને કેટલાક ટ્રસ્ટો દ્વારા અબોલ પશુઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। તેવી જ રીતે કરુણા નિધિ ટ્રસ્ટ દ્વારા પરિવાર દ્વારા ભક્તિ દ્વારા આ પ્રકારના સેવા કાર્ય હાલ થઈ રહ્યું છે। લાડુ બનાવવામાં આવી રહ્યા છે કરુણા ભક્તિ। આપણે તેમની સાથે વાત કરીશું, ભરતભાઈ જે પ્રમુખ છે ટ્રસ્ટના, આપણે તેમની સાથે વાર્તાલાપ કરીશું અને આ ખ્યાલ ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી આ પ્રકારના સેવા કાર્ય તે કરી રહ્યા છે। ભરતભાઈ જણાવશો કે આ પ્રકારના 2000 કિલોથી વધુના તમે લાડુ બનાવ્યા છે અને લોકોને શું ચાર્જથી આ પ્રકારના લાડુ આપી રહ્યા છો અને શું સેવા કે પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો? અમે જે લાડુ બનાવ્યા છે એ લાડુ ખરેખર 100 રૂપિયા કિલોની કિંમતના છે, પણ 50 રૂપિયામાં એટલા માટે અમે વિતરણ કર્યું છે કે અમને લોકોએ તેલના ડબ્બા, ઘઉંની બોરી અને ગોળ લોકોએ ડોનેશનમાં અમને મોકલ્યું છે અને એ અમારે કારીગરોની મજૂરી અને બીજા જે અમુક વસ્તુ અમારે બજારમાંથી ખરીદવી પડે એટલા પૂરતા જ પૈસા અમે લોકો પાસેથી કલેક્ટ કર્યા છે અને બાકીનું આ રીતે કરી અને લોકો નાનામાં નાનો માણસ પણ ઉત્તરાયણ નિમિત્તે અબોલ જીવોને ખવડાવે એવો શુભ આશય રહેલો છે। 20,000 જેટલા લાડુ બનાવ્યા છે। લગભગ કોઈ ગૌશાળાઓ કે કોઈ શેરીમાં કૂતરાઓને પણ બધાને લાડુ મળે એવો આ કામ પાછળનો આશય છે। ભરતભાઈ, આ પ્રકારના કામ માટે કેટલી બહેનો જોડાઈ હતી અને કેટલો સહકાર મળી રહ્યો છે તમને? આ કામ માટે નારણભાઈ કરીને એક રસોઈ છે, બહુ સેવાભાવી માણસ છે। એણે કીધું કે ભાઈ મને મારા મજૂરોને રૂટિન મજૂરી જે મળશે એ હું વ્યાજબી લઈ લઈશ અને એમને મજૂરી મળશે અને હું તમને આ કામ કરી આપીશ। એ 3 દિવસ સુધી સતત સવારે 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી સતત મથી અને એણે લાડુ બનાવ્યા છે। મહેનતાણું તો અમારે એને આપવાનું છે, પણ માણસ સેવાભાવી છે, થોડો લાગણીવાળો છે અને જીવદયા પ્રેમી છે, એટલે એણે આ કામ કરવા માટે સખત મહેનત કરી છે। તો આપણે જોયું તે પ્રમાણે ભરતભાઈ પણ જણાવી રહ્યા છે કે લોકો દ્વારા આ પ્રકારના સેવા કાર્ય માટે હંમેશા ડીસાવાસીઓ તત્પર રહેતા હોય છે। ત્યારે આપણી સાથે જોડાયા છે એક એવા જ વ્યક્તિ જે આ પ્રકારના સેવા કાર્ય કરવા લોકોને અપીલ કરાયા છે। ભરતભાઈ ભાગ્યશાળી ડીસા ખાતે બહુ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છીએ। તે સિવિલમાં પણ બહુ ટિફિનોની સેવા આપે છે, સવારમાં શુદ્ધ સાત્વિક નાસ્તો પણ આપે છે અને આ લાડુની સેવા તો એમની અદ્ભુત છે કે આજે 50 રૂપિયાના ટોકન ચાર્જમાં એ લોકોને લાડુ પૂરા પાડે છે, જેથી નાનામાં નાનો માણસ પણ આ લાડુ ગાય કૂતરાને ખવડાવી શકે છે। બહુ સેવા એમની અદ્ભુત છે। તો આપણે જોયું તે પ્રમાણે લોકો પણ આ જે સેવા કાર્ય કરી રહ્યા છે તેને અને ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આ પ્રકારનું સેવા કાર્યથી લોકોમાં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ ભરતભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ધ્રુવ પરમાર, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા।